ભાજપના ધારાસભ્યોએ સરકારી સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો. વધુ એક લેટર બોમ્બથી સરકાર ચિંતિત. લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ ભાજપના ધારાસભ્યોએ સરકારી સિસ્ટમ અને અધિકારી રાજ સામે વિરોધના સૂર છેડ્યા છે. ગઈકાલે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીને પત્ર લખી સુરત કલેક્ટર કચેરીમાં આવક જાતિના દાખલાને લઈ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આક્ષેપ કર્યા હતા કે ધોરણ 12ના પરિણામ બાદ દાખલા માટે વિદ્યાર્થીઓની લાંબી લાઈનો લાગી છે. ત્યારે એજન્ટો મન ફાવે તેમ નાણાં પડાવી રહ્યા છે. આમ સરકારી કચેરીઓમાં એજન્ટોને અડિંગા જમાવ્યા છે એ વાત ભાજપના ધારાસભ્યને પુરવાર કરી છે. અધિકારીઓ તો પોતાની બધાની ઉપર સમજે છે. સંજય કોરડિયા. આ તરફ જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને નરસિંહ મહેતા તળાવની કામગીરી ગોકળાઈ ગતિએ ચાલી રહી છે તેવો આક્ષેપ કર્યો છે. સાથે સાથે તળાવમાં બ્યુટિફિકેશન લઈને સવાલો ઉભા કર્યા છે. આ ઉપરાંત સંજય કરોડિયાએ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈને પણ આક્ષેપ કર્યા છે. એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે. અધિકારીએ તો પોતાની બધાની ઉપર સમજે છે. મૌધાના ધારાસભ્ય સંજય મહિડાએ પણ પત્ર લખી તાલુકા વિકાસ અધિકારી મનસ્વીને પણ ખરીદી કરી રહ્યા છે. પ્રાથમિક શાળામાં વોટર કુલર, આરઓ પ્લાન હલકી ગુણવત્તાવાળા ફાળવાય છે. ભાજપના ધારાસભ્યોનું શું અધિકારો નથી સાંભળતા? ત્યાં જનતાનું કોણ સાંભળે? ગુજરાતના અધિકારી રાજથી ભાજપના ધારાસભ્યો નારાજ છે એટલે પત્રો પર જામ્યા છે. ભાજપના ધારાસભ્યો ભાજપના રાજમાં પણ થતા ભ્રષ્ટાચારને ઉજાગર કરી રહ્યા છે. આ પરિસ્થિતિ સર્જાતા સરકારની ચિંતા વધી છે. તંત્રને રજૂઆત કરી છે. કોન્ટ્રાક્ટર સાથે ઘણી વખત સ્થળો પર મુલાકાત કરી છે, પણ એમની ગંભીરતા લેવામાં આવતી નથી ને છેલ્લા 2 વર્ષ થયા તળાવ સૂકું પડ્યું છે. ઓજી વિસ્તાર એટલે કે ઝાંઝેડા રોડ, જોશીપુરા અને આજુબાજુના તળાવના વિસ્તારોની અંદર પાણીના પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે. ત્યારે આ વસ્તુને ગંભીરતાથી લેવાને બદલે કોન્ટ્રાક્ટર હળવાશથી લઈ રહ્યા છે અને એનું રિઝલ્ટ પણ આવતું નથી. એટલે અધિકારીઓની કંઈક ને કંઈક બેદરકારી, કોન્ટ્રાક્ટરની તો 100% બેદરકારી છે. તો આ તાત્કાલિક અસરથી થાય. આઉટલેટ અને ઇનલેટ બંને તૈયાર થઈ જાય, કારણ કે હવે મહિના 1.5 મહિના જેવો જ સમય છે. વરસાદ આવી જાય અને ફરીથી એને પરિસ્થિતિ ઊભી થાય તો એ લોકો, નાના માણસો હેરાન થાય એ આપણે વ્યાજબી ન લાગે. એટલે તાત્કાલિક અસરથી એમની કાર્યવાહી થાય એના માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. ધન્યવાદ.